પ્રકરણ 71 કોસ્મોસ. અહો કુદરત! આહા મારી રામબાઈ! ઉનાળાની એ સાંજનો ધીમેથી ઢળી ગયેલો સૂરજ જોઈને આંખે આંસુડું આવી જાય એવી કેસરીમાંથી કાળી થઈ રહેલી સાંજ, અમાસના અંધારિયા આકાશમાં ધીમે 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 ઉગી રહેલા તારલાઓ, પોતાના માળા તરફ જઈ રહેલા પંખીડાઓના ટોળા, ચારે તરફ કાળા ઘટાદાર વૃક્ષો, ધીમી ઠંડી હવા, હવામાં નાચી રહેલા વૃક્ષોના કાળા પાંદડા, પાંદડાઓની પાછળથી ધીમે ધીમે દેખાતા તારલાઓ, નીચે વૈજ્ઞાનિકની પત્નીએ બગીચામાં છાંટેલા પાણીને લીધે ઉઠેલી ભીની માટીની સુગંધ, ચાંદ વિનાનું ઘનઘોર આભ. રામબાઈએ બધું સમજી વિચારીને જાણે ગોઠવ્યું હશે. કદાચ અમાસ નજીક આવે ત્યારે તે મને અમદાવાદ લઈ આવી હશે. કોઈ રીતે તેણે આ અજાણ્યા માણસને મારું ટેલિસ્કોપમાં આકાશમાં દર્શન કરવાનું સપનું કહ્યું હશે. કદાચ બધું જ અજાણતા જ એવું ગોઠવાયું હશે કે હું અને રામબાઈ અમારા જીવનની સૌથી અદ્ભુત અને અજોડ સફર કરવા નીકળી પડ્યા હતા. અમે બંને એ અગાશી પર અંધકારમાં એકલા હતા. ટેલિસ્કોપમાં પહેલીવાર મેં મારી આંખ મૂકી અને આકાશ તરફ નજર ફેરવી. અહો! આકાશની કાળી ચાદર પર જાણે એક સાથે 1000 યુનિવર્સ ઉગ્યા. સૂરજથી પણ કરોડો ગણા મોટા હશે એવા તારલાઓના ઝુમખા ચારે તરફ ટમટમી રહ્યા. એ દ્રશ્ય જોઈને મેં તરત જ મારી આંખ દૂર કરી દીધી. મારાથી રહેવાયું નહીં. મેં ટેલિસ્કોપને દૂર કરીને તરત જ બાજુમાં ચટાઈ પર બેઠેલી રામબાઈને ભેટી લીધી. એના હૃદયના ધબકવાના અવાજને સાંભળતા મેં મારી આંખો બંધ કરીને કશું જ બોલ્યા વિના મારું સપનું પૂરું કરવા બદલ આભાર માન્યો. મેં રામબાઈને ટેલિસ્કોપમાં જોવા કહ્યું. તેણે તો જોયું અને તરત જ બંને હાથ જોડી લીધા. મારી રામબાઈ કુદરતને પગે પડી હતી. એક નાનકડા કાચમાં અમે અનંત, અફાટ, અમાપ, અલખને જોયું અને અમારું મન, શરીર ધ્રુજી ઉઠ્યા. રોમ રોમ ઊભા કરી દે એવું એ બ્રહ્માંડ અમને ગાંડા કરી રહ્યું હતું. એ શું હતું? એના અબજો રંગો કોણે ભર્યા? આ બધું શું છે? એ અગોચર રંગોળી, એ પ્રચંડ વિશ્વો, એ અનામી આકાશ ગંગાઓ. ત્યાં દૂર કોઈ ગ્રહ પર કોઈ જીવ હશે? ત્યાં કોઈ અમારી જેમ જ બેઠું બેઠું પૃથ્વીને જોતું હશે? આ યુનિવર્સમાં આ પૃથ્વી એકલી જ તો જીવનભરી નહીં હોય ને? મારી અંદરથી સવાલોના મોજાઓ ઉછળ્યા અને જવાબો આંસુ બનીને ખર્યા. રામબાઈ તો મારા પહેલાં જ આ બધું જોઈને ખૂણામાં જઈને હિબકા ભરતી હતી. અહીંયા આપણે એકલા છીએ? આ સવાલ મને ડર અને રોમાંચ બંને આપી રહ્યો હતો. એ રાત્રે અમારું શરીર થાક્યું ન હતું. આખી રાત જાગવાની હતી. રાત્રે 9 વાગે શંકરભાઈ અને તેમના પત્ની જમવાનું લઈને ધાબા પર આવ્યા. હું અને રામબાઈ તો જે ભાળી ગયેલા એ જોઈને સાવ ચૂપ હતા. બેટરીના અજવાળામાં અલગ અલગ 4 થાળીમાં ભાત, સંભાર અને પાપડ લઈને અમે બેઠા. મને એમણે એક લેઝર લાઇટ આપી. જમતા જમતા આકાશમાં લેઝર કરીને તેમણે મને મંગળ ગ્રહ બતાવ્યો. ગુરુ અને શનિ તરફ લેઝર કરી. પોતાના વતન તામિલનાડુની વાતો કરી. પોતાના બચપણની વાતો કરી. ઈસરોની વાતો કરી. એ અજાણ્યા વૈજ્ઞાનિકની મદદથી મેં અને રામબાઈએ ટેલિસ્કોપમાં શનિ ગ્રહ જોયો અને એના વલયો જોયા. મંગળની લાલ જમીન જોઈ. આકાશમાં નેબ્યુલા અને ઓરિયન ગેલેક્સી જોઈ. તેમણે તો એવા કેટલાય તારલાઓના ટોળા નામ સહિત બતાવ્યા. મેં એ બંનેને મારા બાળપણમાં ઘડેલી વાર્તાઓ કહી. મેં તેમને ઉડતી રામબાઈની વાર્તા કરી. તે ખૂબ હસ્યા. રાત્રે ફરી ચા આવી. સૂવા માટેના ગાદલા અને શાલ અગાશી ઉપર આવ્યા. અમે તો પરમાણુ જેવી સૂક્ષ્મતાની અનુભૂતિ કરીને ઉપર પરબ્રહ્મના એવા દર્શન કર્યા કે જે શબ્દોની ગોઠવણી કરીને કહેવા માટેની તાકાત કોઈ પાસે નહીં હોય. બસ કુદરતના એ જાદુને જોઈને ચૂપ થઈ જવાનું હતું. બ્રહ્માંડ ગાજતું હતું, નાચતું હતું, સ્થિર હતું છતાં રમતું હતું, ચૂપ હતું છતાં અમારી અંદર ઉંકાર પેદા કરી દેતું હતું. 2 કાચનું બનેલું એ યંત્ર અમને જાણે દુનિયા આખીના બધા દરિયા ભેગા થાય, બધા દરિયા કિનારા ભેગા થાય, બધા કિનારાની રેતીના એક એક કણ ભેગા થાય અને દરેક કણમાંથી કોઈ એક કણ જેવડી આપણી પૃથ્વી હશે એવો અહેસાસ કરાવી રહ્યું હતું. એ એક કણ જેવડી પૃથ્વી ઉપર
કોઈ મકાનની અગાશી પર હું અને રામબાઈ બેઠા હતા અને અમે જાણે શૂન્ય બની ગયા હતા. અમે બંને સમજી ગયા હતા કે આ જે દેખાતું હતું, જે મહેસૂસ થતું હતું, એ બધું જ અમે અંદરની આંખોથી ભાળી ગયા હતા. જેમ કોઈ યુવાનનું સપનું હોય કે તેને આખી દુનિયા રખડવી છે અને એ એક દિવસ નીકળી પડે અને જ્યારે વર્ષો સુધી દુનિયાના પટ પર રખડીને ઘરે પાછો ફરે ત્યારે જેવો આનંદ અને તેજ એના ચહેરા પર હોય, એવા આનંદ તેજ સવારમાં મારા અને રામબાઈના ચહેરા પર હતા. સવારમાં 7 વાગે શંકરભાઈ ચા લઈને આવ્યા. મને એક પુસ્તક ભેટમાં આપ્યું. નામ હતું કોસ્મોસ બાય કાર્લ સાગન. અંગ્રેજી મને વધુ આવડતું ન હતું, પરંતુ શંકરભાઈનું કહેવું હતું કે એ પુસ્તકે તેમનું જીવન બદલી નાખેલું. સાથે તેમણે એક DVD આપી જેમાં કાર્લ સાગનની કોસ્મોસ વિડીયો સિરીઝ હતી. મેં તેમને પ્રોમિસ કર્યું કે જ્યારે મોટો થઈશ ત્યારે એ પુસ્તક અને DVD જરૂરથી સમજીશ. અમે નીચે તેમના ઘરે ગયા. નીચે ગયા અને મને એવું લાગ્યું કે જાણે ટેલિસ્કોપ નામના યાનમાં હું અને રામબાઈ અકળ નિરાકારની જાત્રા કરી આવ્યા હતા. રામબાઈએ તેમના માથે જે ઉલ્કા ખરી હતી એ વાત કરી. બધા ખૂબ હસ્યા. રામબાઈએ એમ પણ કહ્યું કે તે પોતાની દીકરીને ઘરે એકલી મૂકીને આવી છે એટલે અમારે નીકળવું પડશે. સવારે 9 વાગે શંકરભાઈ અમને પોતાની કારમાં ગાંધીનગર બસ સ્ટેશન પર ગાંધીનગર અમરેલીની બસમાં બેસાડી ગયા. અમને પોતાનો મોબાઈલ નંબર લખાવ્યો. બસમાં બેઠા બેઠા અમે બંને સૂઈ ગયા. અમારા મન જાગી ગયા હતા, શરીર સૂઈ ગયા હતા. જ્યારે મારા ગામને પાદર બસમાંથી ઉતર્યા ત્યારે મેં રામબાઈને પૂછ્યું, મારા સમ ખાઈને કહો તો આ બધું કેમ ગોઠવ્યું? અરે કાંઈ અઘરું નહોતું. સફારીની સોપડીમાં ઈસરોનું સરનામું હતું. એ સરનામે હું ટપાલ લખ્યા કરતી. 20 ટપાલ લખી. હું વિજ્ઞાનના સવાલ પૂછું, એ ભાઈ જવાબ દેતા. એમાં એક દી મેં પૂછી લીધું કે મારા દીકરાને એક તારોડિયા મોટા દેખાય એવું ટેલિકોપ મળે કે નહીં? તો આ શંકરભાઈએ આપણને અહીં બોલાવ્યા. કહીને રામબાઈએ મારે માથે હાથ ફેરવ્યો. મેં તેની આંખોમાં જોઈને મૂંગો આભાર માન્યો.